ઉપસ્થિત સૌને મારા આદેશ પ્રણામ વંદન. દર પૂર્ણિમાના જે નવનાથ નો ક્રમ શરૂ કર્યો છે એમાં આજે આપણે છીએ દ્વિતીય નાથ એટલે કે ઉદયનાથ. નવનાથમાં જે બીજો નંબર છે, પહેલા તો આદિનાથ એટલે સ્વયં શિવ, બીજા જે નાથ છે ને એનું નામ છે ઉદયનાથ. એનું નામ જ પ્રમાણ આપે છે કે ત્યાંથી નાથ સંપ્રદાયનો ઉદય છે, શરૂઆત થઈ. એકલા વ્યક્તિથી કોઈ પંથ બને નહીં, કોઈ સંપ્રદાય બને નહીં. જેમ જેમ એમાં લોકો જોડાતા જાય એમ સંઘ શક્તિ ભેગી થતી જાય અને એમ એ પંથ બને, માર્ગ બને, સંપ્રદાય બને. તો એ સંપ્રદાય બનવાના ક્રમમાં સૌપ્રથમ જે શિવજી પાસે દીક્ષિત થયા અથવા તો એમની પાસેથી જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું ને એનું નામ છે માતા પાર્વતી. અને પાર્વતીને જ ગુરુ પરંપરામાં જે નામ મળ્યું છે, જે એના ગુરુએ એને આપ્યું છે, એ નામ છે ઉદયનાથ. તો નાથ સંપ્રદાયમાં પાર્વતીજીને ઉદયનાથ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાંથી જ નાથ સંપ્રદાયનો ઉદય થયો છે. ઘટે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડે, આ ગોરક્ષનાથજીનું સૂત્ર છે. આ સૂત્રને ધ્યાનમાં લઈએ તો જે જગતમાં છે ને એ તમારા શરીરની અંદર પણ છે. તો પૃથ્વી તત્વને પ્રાધાન્ય ધરતી સ્વરૂપામાં પાર્વતી કેવાળા છે. ઉદયનાથ એટલે પૃથ્વી તત્વનું પ્રાધાન્ય દર્શાવે છે અને આપણા શરીરમાં મૂલાધાર ચક્ર ઉપર એમનું બિરાજે છે. એમનું સ્થાન મૂલાધાર ચક્ર કહેવામાં આવ્યું છે. શિવ છે એ પ્રાણ છે, શક્તિ. જ્યારે એમનાથી અલગ થયા અને સૃષ્ટિનું સંચાર કર્યું તો એનું એક અલગ નામ મળ્યું. બ્રહ્માજીને બ્રહ્મા તરીકે સર્જન કરવાનું કામ સોંપ્યું છે તો એની પાસે એક શક્તિ છે સર્જન કરવાની શક્તિ. એને નામ આપ્યું સરસ્વતી, ગાયત્રી, શારદા. આ આપણે એને નામ આપ્યા. પાલન પોષણનું કામ વિષ્ણુ ભગવાનનું છે, પણ એ કામ કરવા માટે એ શક્તિ જોશે. તો પાલન પોષણ કરવા વાળી જે શક્તિ વિષ્ણુ પાસે છે ને એનું નામ છે મા લક્ષ્મી. એવી જ રીતના શિવ, એમની જે શક્તિ છે સંહાર કરવાની શક્તિ, એ શક્તિનું નામ છે મા પાર્વતી, મા કાલી. એમ આપણે એને અનેક નામોથી ઓળખીએ છીએ. નાથ સંપ્રદાયમાં એમને ઉદયનાથ તરીકે ઓળખીએ છીએ. સૌથી પ્રથમ બિંદુ, બિંદુ સ્વરૂપાત છે. તો એ બિંદુ, એનાથી ઉપર 7 લોક છે અને એનાથી નીચે 7 પાતાળ લોક છે. આમ 14 લોક અને પૂરું બ્રહ્માંડ દર્શાવવામાં આવ્યું છે. તો એમાં પ્રથમ જે છે ને બિંદુ, ડોટ, જ્યાંથી શરૂઆત થાય છે એ છે ઉદયનાથ. ઉદયનાથજી વિશે 2 નાની નાની એવી કથાઓ કહીશ કે જેમ કોઈ સ્ત્રી છે ને એ ઘર સંભાળે ને, આટલા બધા પરિવાર છે, કુટુંબ છે, તો બધામાં ઘર સાચવીને બેઠેલું પાત્ર કોઈ હોય તો સ્ત્રી. તો જેને સંસાર રચાયો ને, આખું બ્રહ્માંડ બચાવ્યું, એનું ઘર છે. જેમ આપણે 4 દિવાલમાં 200 વાર, 500 વાર, 600 વારમાં આપણું મકાન બનાવ્યું, આપણું ઘર. તો જેને આખું બ્રહ્માંડ વસાવ્યું, એ બ્રહ્માંડ એનું ઘર છે. એ તો અણુઅણુમાં વાસ કરે છે. એ સાચવીને બેઠેલી જે શક્તિ છે ને, આદિ શક્તિ માં પાર્વતી, એમને વૈરાગ લાગ્યો. જેમ શિવ કેમ વર્ષો સુધી આંખ બંધ કરીને તપસ્યામાં બેસી જાય, પછી આંખ ખોલે જ નહીં, હજારો વર્ષ સુધી શિવજી તપમાં વયા જાય. પણ એ તપમાં ક્યારે જઈ શકે? પાછળ પાર્વતીજી ઘર હાંચવું લેતા હોય ત્યારે ને. આ બધું સંચાલન કોઈ કે તો એમના બિહાફમાં કરવું પડશે. હવે પાર્વતીજી એમ કે મારે તપસ્યા કરવી છે, તો પછી આ સંભાળે કોણ? તો માયાની દીક્ષા આપી. આપેલા પાર્વતીજી અનેક જન્મ લીધા છે. હર જન્મમાં કઈક જ્ઞાન શિવ પાસેથી પ્રાપ્ત કરે અને અધૂરું રહી જાય, પછી એક ફરીને નવો જન્મ લે. આમ પાર્વતીજીએ ખૂબ જન્મો લીધા છે. પાર્વતી પહેલાના પણ અનેક જન્મો છે. પાર્વતી યાદ રહે અથવા તો સૌથી વધારે શિવ સાથે જોડાતું નામ પાર્વતી છે. પર્વતના પુત્રી એટલે પાર્વતી. એ એટલા માટે કે પાર્વતી સ્વરૂપે એ અમર હોવાની વિધિ શીખે છે. પછી ક્યારે એને જન્મ લીધો નથી. જીવ શિવને કેમ પામી શકે ને, એ આખી યાત્રા જોઈ હોય ને તો પાર્વતીજીનું જીવન જોવું પડે. મનુષ્ય તરીકે જન્મ લીધો તો અર્ધનારેશ્વર સ્વરૂપમાંથી શિવ પોતાની શક્તિને અલગ કરે છે. શું કામ? કે બ્રહ્માજીને સંસાર રચાવો છે, તો એ જે કઈ બનાવતા ને એ સ્થિર થતું. બ્રહ્માજી જે સર્જન કરે ને એ સ્થિર. બ્રહ્માજીએ જેટલા કુમારોની ઉત્પત્તિ કરી તો એ સંતાનો શું કરતા? એ સીધા નારદજીના કહેવાથી તપસ્યા કરવા વયા જતા. તો આ સંસાર આગળ વધતો જ નહોતો. ઝાડ બનાવ્યા તો એ સ્થિર, પર્વત બનાવ્યા તો એ સ્થિર. જે કઈ શરૂઆતનું સર્જન કર્યું ને
એ જળ વસ્તુ સ્થિર, આગળ કઈ ગતિ જ નહીં. તો ગતિ આપવા માટે એને પછી વર્ષો સુધી શિવની તપસ્યા કરી. જ્યારે મહાદેવ પ્રગટ થાય છે ને ત્યારે અર્ધનારેશ્વર સ્વરૂપમાં બ્રહ્માજીની સમક્ષ આવે છે, પ્રગટ થાય છે. અને બ્રહ્માજી પોતાનો આ પ્રશ્ન કહે છે કે હું જે કઈ સર્જન કરું છું એ ચલાયમાન નથી, એમાં કોઈ ગતિ નથી, એમાં સ્થિરતા છે. તો મને કંઈક એવી વિદ્યા આપો, કંઈક એવી વસ્તુ આપો, કંઈક એવી શક્તિ આપો કે જેનાથી હું જે સર્જન કરું ને વારે વારે ન બનાવવું પડે, એ ચાલે રાખે. બરાબર. તો મહાદેવે પોતાનામાંથી પોતાની શક્તિને અલગ કર્યા. એ શક્તિએ યોનિનું સ્વરૂપ લીધું. જે નાથ સંપ્રદાયમાં ગોળ ધૂણો જુઓ છો ને, એ યોનિનું સ્વરૂપ લીધું અને આખા જગતમાં ફેલાણા, વ્યાપ્ત થઈ ગયા. પછી આ જે જગત છે ને સચરાચર, એ ગતિમાન બન્યું. જન્મ આવ્યો, મૃત્યુ આવ્યું, ફરીને પાછો જન્મ મૃત્યુ. ઝાડમાંથી બી ખરશે, ફૂલના પરાગરજ ખરશે તો એક નવું સફરજનનું ઝાડ, નવો વડલો ઉગશે, બીજમાંથી ઉગશે. એટલે બિંદુ સ્વરૂપે, બીજ સ્વરૂપે પાર્વતીજીને ઓળખીએ છીએ. આ આખું જે ચલાયમાન જગત છે ને એમાં પાર્વતી ના શક્તિ, એની એનર્જીથી છે. બરાબર. તો જયારે એ જ વ્યક્તિ એમ કે ભાઈ હવે આપણે વૈરાગો, કઈ કામ નથી, સંન્યાસ લેવો છે ને હવે એકાંતમાં જઈને, શિવજી એને માયાનું મહત્વ સમજાય. આધ્યાત્મિક જગતમાં માયાને બહુ અવખોડી, માયાથી છેટો રહેવો, માયામાં ફસાઈ ગયા, માયા આંધળા બનાવી દે, આવું ઘણું. શિવજીએ એ સમજાવ્યું માયા કેટલી જરૂરી છે આ જગતને ચલાવતા રહેવા માટે. માયા મરી જશે, માયા નહીં રહે તો આ જગત ચાલશે નહીં. જે જ્યાં જેવું છે ને એવું થવું. આ જ્ઞાન માયા ખરેખર શું છે, સાચા અર્થમાં માયા શું છે ને એ સમજાવવા માટે. પછી બહુ ગુપ્ત જ્ઞાન, આમ જનરલ ડિસ્કશન થાય એમ તો થાય નહીં. તો સમુદ્રની વચ્ચોવચ્ચ નાવમાં બેસી અને પાર્વતીજીને લઈ જાય છે કે ત્યાં બીજો કોઈ આ વસ્તુ, આટલું ગુપ્ત રહસ્ય કોઈ સાંભળી ન જાય, કેમ કે સૃષ્ટિ બનાવવાનું રહસ્ય છે. અને આ એક મેઇન કોડ જેનાથી આખું જગત બનાવ્યું છે, તો એ બધાને મળી જાય તો સારું નહીં. તો એવા એકાંતમાં લઈ ગયા પાર્વતીજીને અને આંખ બંધ કરી એને માયા વિશે સમજાવવાનું શરૂ કરી દીધું. થોડીક વાર માટે પાર્વતી હા એમ હોકારા દીધા. પછી એને આવી ગઈ ઊંઘ. કોઈ લેક્ચર કંટાળાજનક હોય તો નીંદર આવી જાય, પાર્વતીજીને ઊંઘ આવી ગઈ. છતાંય હોકારા ચાલુ રહ્યા. તો શિવજીને એમ કે સાંભળે જ છે. લગભગ બધું માયા વિશે સમજાવી દીધું, બધા રહસ્યો ખુલીને કહી દીધા. ને પછી આંખ ખોલીને જોયું તો પાર્વતીજી તો આશ્ચર્ય થયો કે આટલા એકાંતમાં સમુદ્રની વચ્ચોવચ્ચ આ કોણ સાંભળી ગયું. અને આ કોઈ એવા વ્યક્તિના હાથમાં જશે તો દુનિયાનો નાશ પણ કરી શકે. તો પાર્વતીજીને જગાડે છે અને પોતે સંકલ્પ જળ લઈને કરે છે કે મારી આજ્ઞા વગર, મારી જાણકારી વગર આ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું હોય એનું તત્કાળ મૃત્યુ થાવ. તો પાણીની અંદરથી અવાજ આવે છે કે હું તમારો તો શિષ્ય છું, તમે મને જ્ઞાન આપ્યું, તમે તમારા શિષ્યને કેમ મારી શકો? આવા 3-4 પ્રશ્નો પૂછે છે. અને જેને હવે માયાની દીક્ષા મળી ગઈ એને તો જવાબ દેવા શું ખોટ પડે, એને તો એના જવાબ તો ટકોરમાં રહેવા જોઈએ. પછી શિવજી કહે છે કે મારી સામે પ્રગટ થાવ. તો એમ કે છે કેવી રીતે આવું, હું તો માછલીના પેટમાં છું. બરાબર. એનું નામ છે મત્સ્યેન્દ્રનાથ, માયા સ્વરૂપી દાદા ગુરુ મત્સ્યેન્દ્રનાથ. માયાની બધી દીક્ષા એમને લીધી. પાર્વતીજીએ તો લીધી જ, પણ સાથે સાથે યોગી મત્સ્યેન્દ્રનાથજીએ પણ લીધી. આ લીલા અથવા તો આ સંજોગ કઈ ને, ઈશ્વર સંજોગ નિર્માણ કરે એ એટલા માટે કે કોઈ બીજું ઈ સંભાળે તો પાર્વતીજી તપસ્યા કરશે. તો માયાની દીક્ષા અને માયા સ્વરૂપ જે આજ બી નવનાથમાં કોઈ ઓળખાય તો ઓળખાય કોણ? મત્સ્યેન્દ્રનાથજી. પાર્વતીજી ઓળખાય ધરતીના સ્વરૂપમાં, ક્ષમાના સ્વરૂપમાં, ધૈર્યના સ્વરૂપમાં, સહનશીલતાના સ્વરૂપમાં. તો પાર્વતીજી તપસ્યા કરે છે અને મત્સ્યેન્દ્રનાથજી થી નાથ સંપ્રદાય મનુષ્ય લોકમાં પ્રવર્તિત થાય છે. આની પહેલાના જે નવનાથ આપણે આગળ કથા સાંભળશું તો એ બધા નવનાથ છે ને એ અયોની જ છે. કોઈનો જન્મ વિષ્ણુ, એ અયોનિક છે, પ્રગટ થયા હતા. બ્રહ્મા પ્રગટ થયા હતા, ગણપતિ પ્રગટ થયા હતા, પાર્વતીજી એના મહેલમાંથી ઉત્પન્ન કર્યા હતા. બરાબર. પણ એમાં 2 વ્યક્તિ એવા છે, ખુદ પાર્વતી પોતે પર્વતના દીકરી જન્મ લઈને મનુષ્ય બનીને આ ધરતી ઉપર આવ્યા હતા ને, અને એક મત્સ્યેન્દ્રનાથજી માછલીના પેટે પણ યોનિમાંથી જન્મ લીધો ને. તો આ 2 જ વ્યક્તિ એવા છે જે આ નવનાથ મારી પાછળ દેખાય છે એના સ્વરૂપ છે. તો એ નવનાથના સ્વરૂપમાં નવનાથની અંદર 2 વ્યક્તિ એવા છે જે મનુષ્ય તરીકે યોનિમાંથી જન્મ લે છે, મતલબ મારી તમારી જેમ, અને છતાંય શિવ તત્વને પામે છે, નવનાથમાં પોતાનું સ્થાન ઊભું કરે છે. એવા વ્યક્તિઓ 2, એક પાર્વતીજી અને એક મત્સ્યેન્દ્રનાથજી.
મચ્છેન્દ્રનાથજી થી એ મનુષ્ય લોકમાં નાથ સંપ્રદાય આવ્યો, એમના શિષ્યો થયા. એમાં શિવ છે, ગોરક્ષનાથ સૌથી નવમાં નાથ, એ સ્વયં શિવ છે. તો જે જ્ઞાન શિવજીએ આપ્યું હતું આદિનાથ તરીકે કોને? મચ્છેન્દ્રનાથજીને. એનું એ જ્ઞાન મચ્છેન્દ્રનાથજી પાસેથી પાછું લે છે કોણ? શિવ પોતે ગોરક્ષનાથ સ્વરૂપે. શિવજી થી શરૂ થયું અને શિવજી ઉપર ખતમ થયું. આ નવયનાથની આખી કથામાં સાર રૂપે આવશે. હર એક નાથ એક એક તત્વનું સંચાલન કરે છે આ જગતની અંદર. તો ધરતીનું સંચાલન કરતા હોય, પૃથ્વી તત્વનું સંચાલન કરતા હોય તો મા પાર્વતી,